હોળીની આદિવાસી પરંપરાગત રીતે ધવલીવેર ગામે ઉજવણી. ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો દેશ છે. દરેક સમાજ પોતાની આગવી રીતિ રિવાજ અને માન્યતાઓ સાથે તહેવારો ઉજવે છે. હોળીનો તહેવાર પણ એવો જ એક પાવન અને રંગોત્સવનો તહેવાર છે જે આદિવાસી સમાજમાં વિશેષ ઉત્સાહ અને પરંપરાગત રીતથી ઉજવાય છે. ખાસ કરીને ગુજરાતના ડાંગ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજમાં હોળીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધવલીવેર ગામે આદિવાસી પરંપરાગત રીતે હોળીનું ઉજવણી કરવામાં આવી અને વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી. મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો, યુવા બહેનો, નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકોમાં ખુશીનો માહોલ છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. તેઓ જંગલ, વૃક્ષો, નદીઓ અને ધરતીને દેવતા સ્વરૂપ માને છે. હોળીનો તહેવાર વસંત ઋતુના આગમન અને નવી પાકની ખુશી સાથે જોડાયેલો છે. આદિવાસી લોકો ધરતી માતાને આભાર માનવા માટે ખાસ પૂજા કરે છે. તેઓ માનતા હોય છે કે સારા પાક અને સુખ સમૃદ્ધિ માટે પ્રકૃતિનો આશીર્વાદ જરૂરી છે. હોળીના પૂર્વ સંધ્યાએ હોલિકા દહન કરવામાં આવે છે. ગામના ચોરાહ કે ખુલ્લી જગ્યાએ લાકડા એકત્રિત કરીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આ અગ્નિ દુષ્ટતાના નાશ અને સદગુણોના વિજયનું પ્રતીક છે. આદિવાસી સમાજમાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. હોળીના દિવસોમાં આદિવાસી યુવાનો અને યુવતીઓ ગેર જેવી લોકનૃત્ય શૈલીમાં નાચે છે. ઢોલ, માદર અને અન્ય પરંપરાગત વાદ્યોના તાલ પર આખું ગામ ઝૂમી ઉઠે છે. ગીતોમાં પ્રકૃતિ, પ્રેમ, શૌર્ય અને સમાજ જીવનના વિષયો સમાવેશ હોય છે. શહેરી વિસ્તારોમાં રાસાયણિક રંગો વપરાય છે, પરંતુ આદિવાસી સમાજ કુદરતી રંગોનો ઉપયોગ કરે છે. ફૂલ, પાન અને ઔષધીય છોડમાંથી બનાવેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આથી પર્યાવરણને નુકસાન થતું નથી અને આરોગ્ય પણ સુરક્ષિત રહે છે. હોળી આદિવાસી સમાજમાં એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. આ દિવસે જૂના મતભેદ ભૂલીને લોકો પરસ્પર મિલન કરે છે. વડીલોનો આશીર્વાદ લેવામાં આવે છે અને યુવા પેઢી પરંપરાઓને આગળ વધારે છે. ઘણી જગ્યાએ મેળા અને હાટ બજારો પણ યોજાય છે, જ્યાં લોકો હસ્તકલા અને પરંપરાગત વસ્તુઓનું વેચાણ કરે છે. હોળીનો સંબંધ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે, પરંતુ આદિવાસી સમાજ તેને પોતાની લોકકથાઓ અને માન્યતાઓ સાથે પણ જોડે છે. તેમના માટે હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ જીવનમાં નવી શરૂઆત અને આનંદનો સંદેશ આપે છે. આદિવાસી સમાજમાં હોળી માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથેના અખંડ સંબંધનું પ્રતીક છે. તેમની સાદગી, પ્રકૃતિ પ્રેમ અને એકતાની ભાવના આપણને ઘણું શીખવે છે. આજના આધુનિક સમયમાં આદિવાસી હોળીની પરંપરાઓને સમજવી અને સાચવી રાખવી આપણા સૌની જવાબદારી છે. રિપોર્ટર નાઈક પંકજ, સાગબારા, જિલ્લા નર્મદા.